નથી કાઢી. પણ એ વખતે શું હતું, મોગલ રાજાનું જે છેલ્લા વંશો હતા ને પ્રતિમાઓ ખંડિતો કરતા ના થાય, એટલે એ વખતે બધી પ્રતિમાઓ જમીનમાં ભરાઈ દીધી. પછી વર્ષોના વર્ષો થયા પણ દાદા જમીનમાં જ રહે. પાછો દાદા બીજવાનો પ્રાગટ્યનો સમય થયો ત્યારે દાદા બીજવાર ગામમાંથી પ્રાગટ્ય થયેલા. વિક્રમ સંવત 1966 શ્રાવણ સુદ ધૂમ ને રવિવાર, એટલે લગભગ 115 વર્ષ છે. પછી 66 થી 74 8 વર્ષ દાદા ગામમાં રહ્યા. ગામમાં આપણું સકર સંઘનું મંદિર છે 400 પહેલાંનું, અત્યારે ધર્મનાથ દાદા બિરાજમાન. દાદા 8 વર્ષ મહેમાન ગતિએ ત્યાં રોકાયા. કેમ કે દાદા નીકળ્યા ત્યારે આપણે બેઠા છે, આ બધો વગડો હતો, જંગલ હતું, અહીં કંઈ હતું નહીં. અને એ વખતે પાઠશાળામાં શ્રાવકોના 500 ઘર ખુલ્લા હતા. અને તે પાસે સાર્વભૌમત્વની ભાવના સાથે દીકરાની બહુરો ઓછામાં ઓછા એક ઘરમાં 8-8 10-10 માણસો હતા. એટલે 3-4 હજારની વસ્તી તો શ્રાવકો નથી. એટલે પાણાસરી નગરી કહેવાથી જૈનોનો દબદબો વર્ચસ્વ વજન, ગામમાં કોઈ પણ ડિસિઝન લેવું જૈનો કઈ પ્રમાણે થાય એવું વર્ચસ્વ વજન, એટલે પાણાસરી નગરી કહેવાય. પણ દાદાને નીકળ્યા પછી આ બધી જમીન છે ને 25-30 એકર અમદાવાદવાળા કુંજાભાઈ છે તે 50-50 રૂપિયા વીઘા લેખે કરી લીધી. એટલે આ બધી જમીન 150-200 રૂપિયામાં આવી. અત્યારે તો 50 કરોડમાં આ જમીન આવે નહીં, એ પેલા ભાવમાં એમને જમીન ખરીદી લીધી. અને વિસનગરા છે જેઠાલાલ દેવચંદ અમૂલકવાળા સાહેબ એ વખતે દેરાસર બનાવવા શરૂઆતમાં 40,000 રૂપિયા રહેલા. કેટલા? 40,000. એ વખતે રૂપિયો જોવા નહોતું મળતું. લોકોને દાન કરવું હોય ને પૂજારી કરવા 1 ગ્રામની ગીની 2 ગ્રામની ગીનીનું દાન કરતા. રૂપિયો તો એટલો મજબૂત હતો અને રૂપિયાની વેલ્યુ ગાળાના પૈસા જેટલો એટલો મજબૂત ને મોટો ગણાતો. એ વખતે 40,000 રૂપિયા રહ્યા. હવે એ વખતે સોનું શું ભાવ છે બહેનો? 115 વર્ષ પહેલાં 88 પૈસે તોલો. 88 પૈસે તોલો. હવે વિચાર કર, રૂપિયો મૂકો કોનું? પછી અત્યારે લોકો શું કહે કે લઈને જ આપણે બાપા લઈ ક્યાંથી રૂપિયા ક્યાં હતા કોઈના જોડે વખતે તે લઈ લે. બધા એક જ ગાળા છે ના લઈ જાય બધું. એટલે પૈસા પછી અત્યારે હવે સોનું શું ભાવ? 1:40 કે 30 એવું છે. હવે એ વખત આ 40,000 રૂપિયા અત્યારે ગણીએ તો કેટલા થાય? 480 500 લગભગ 500 કરોડ રૂપિયા થાય. એ 40,000. હવે મારો કહેવાનો મતલબ શું તો આપણા આચાર્ય ભગવાને કોઈ કીધું કે ભાઈ તમારું કામ આટલા 5 લાખ આપો અને આપણું કામ થઈ જાય, તમારું કામ થઈ જાય. બાપુ કામ થઈ જાય તો આપણા મોઢામાંથી કેવા આવતા ને સાહેબજી બહુ મોટી હતી, આપણું કામ થઈ ગયું. બરાબર? તો આ તો 500 કરોડનો સોનો. અને દાદા તો કોઈનું લે છે તમે વિના પાછળ 5 આપણે તમને પછી આપી દે કોઈને કરતો. એટલેથી કીધું છે કે નિરંજન નિરાકાર જ્યોતિ સ્વરૂપી દાતા વિદાતા, દાતાનો એ દાતા. અમે તમારી જોડે આશા રાખીએ કે પૂજારી છે આમ છે અને તમે દાદા કહો સાહેબ અમારા પરિવારનો આરોગ્ય સારું આપજો, ધંધામાં બરકત પૂજો, બધી રીતે રાખજો. એટલે તમે દાદાને એકની વિનંતી કરી એના જોડે કે કોના જોડે કરી. હવે એ 40 એ ચેતના તો દાદાનો કોઈ સાક્ષાત્કાર થયો, કોઈ સપના થયા, કંઈનું કોઈ મોટો પ્રસંગ બન્યો. આપણો 505 લાખ પણ એના પાસે કંઈનું કોઈ હેતુ છુપાયેલું તો આટલું મોટું થાય. એટલે પૈસા આવી ગયા અને જમીન આવી ગઈ. પછી 66 થી 74 8 વર્ષ કામ ચાલ્યું દેરાસર. અને 74માં ટોટલ કામ પતી ગયું. એટલે વિક્રમ સંવત 1974 વૈશાખ સુદ છઠ અને ગુરુવારના દિવસે 1008 આચાર્ય સિદ્ધિસુરી બાપજીની નિશ્રામાં શેઠ શ્રી મણિલાલ ભોગળ દાદાને દાદાની પ્રતિષ્ઠા 108 વર્ષ. અને સાહેબજી પાછળ 1008 કેમ લખાય? કોઈ આચાર્ય ભગવત છે એમના પાસે. કેમ કે એમના સાનિધ્યમાં 1008 દીક્ષાઓ થઈ. 1008 એટલે એમના બિરુદ બન્યું 1008 આચાર્ય સિદ્ધિસુરી બાપજીની નિશ્રામાં. પછી આ દાદા નીકળેલા રાવણના ઘરમાંથી, જે ઊંટલા જે ચલાવતા હશે શાકભાજી વેચતા હશે, રાવણ જલાભાઈ તેજાભાઈના ઘરેથી નીકળેલા. અને એ વખતે 5-10% જ પાકા મકાન, મતલબ માટી, છાણ, લીંપણ, ભીગાઈથી નડિયા, દેશી આવા બધા મકાનો. અને ચોમાસાનો ટાઈમ 2-3 દિવસે વરસાદ હેલી કરી ભયંકર. ત્યાં દાદાનો ભાગ ઝીંઝાણ એટલે સ્લાઇડ દેખાવા મળે. સ્લાઇડ પણ ઇતર તમે બહુ લક્ષ આપ્યું નહીં, કાચો પથ્થર જેવું. પણ એ દિવસે પાછી બીજી બેન કે બેન પથ્થર પણ ચટણી બાટમાં કે જો પથ્થર તો નથી પણ આ ભીજમાં દેખાય મને આજે ટાઈમ નથી કાલે આ. એટલે બેનને દાદા જ વિચાર્યું કે ભાઈ મારું પ્રાગટ્યનો દિવસ છે. એટલે એ બેન 1966 શ્રાવણ સુદ ધૂમને દેવા જાય
અને બે બહેનો ખોલી તો આ જ મુદ્દામાં દાદા અને કરામાંથી નીકળે પ્રાપ્ત કરો હોય ને કરોડ ખ્યાલ આવે આ દિવાલ અને જમીનથી કુટુંબ છે સાઈડનો ભાગમાં કરામાં દબાય પછી ટીચર કોમી સકર્ષણને વધામણી આપી પછી તમારા ભગવાન નીકળ્યા દાદા નીકળ્યા પહેલાંથી લોકોને બધાને ખુશ કરી દીધા એટલે લોકો થઈ જાય કે સંઘે મારું બહુમાન કર્યું બધા ખુશ થઈ ગયા પછી તો 3-4 હજારની વસ્તીને કેવો માહોલ હોય ઢોલ નગર સાથે વાંચતે ગાતે નાસ્તા ગામની ત્રણ પ્રદક્ષિણા કરી અને ત્યાં ગામના રહ્યા સર બિરાજમાન કંઈ તો કંઈ હતું નહીં એ ખરે ચોમાસું ચાલતું પણ ચોમાસું પતી ગયા પછી મહુવાના શાસન સમ્રાટ બાળ બ્રહ્મચારી નેમિસુરી દાદા ભોયની બિહાર અમને એમને ખબર કે 500 દાદા લગ્ન એમને તો દિવ્ય દ્રષ્ટિ જોઈ કે દાદા કેટલો એ છે સીધા જઈ આવ્યા અને દર્શન કરી એટલા બધા ભાગ ઉપર બની ગયા ના પૂછવા અને એમને તો ક્યારેક કે દાદામાં કેટલું સામાન્ય કેટલું તે છે દર્શન કરી ભાવ ઉપર બની સીધા ધ્યાનમાં બેસી એ બસ 3-4 કલાકનું ધ્યાનમાં બેસી અડધો પૂરો કલાક થયો એટલે સાવકો આગા પાછા થવા મળે સાહેબજી હમણાં પણ સાહેબજી 3-3 કલાકે ધ્યાનમાં ઉઠ્યા અને ધ્યાનમાંથી ઉઠ્યા પછી એક જ વાક્ય એમના મોઢામાંથી કુદરતી સર ગયું કે આ પ્રતિમા કોઈ તમને પ્રલોભન કે લાલચ આરસો આપતા નહીં ટૂંક સમયમાં તીર્થ ઉભર્યું શાસનમાં એમને ભવિષ્યવાણી કે 74માં તો તીર્થ થઈ અને એ દરમિયાન ગામમાં આખા જિલ્લામાં રોગચાળો ફાટી નીકળેલો મરઘીનો રોગ આ 500 આચાર્ય આપણે એને પ્લેગ હતી એક જ મરઘી કહેતા આખા 500 ગામમાંથી સાહેબ ડેલી 8-10 માણસો એકવાર સાહેબ ડેલી પછી તો સકરસન એ સાહેબની વિનંતી કરી હાજરી કરી કે સાહેબ 500 ગામની પરિસ્થિતિ બહુ નાજુક પાછું સાહેબ 5-15 મિનિટ વિચાર્યું અને ધ્યાનમાં બેઠા ધ્યાનમાં બધું પિક્ચર જોઈ લીધું કે કંઈક શું અને ધ્યાનમાં જોતા પછી કીધું કે દાદાને એકવાર શુદ્ધિકરણ કરી નાખ્યું શુદ્ધિકરણ કરાવડાય સાહેબની સામા બેસી એક બાજુ અભિષેકની તૈયારી કરાવડાય એક બાજુ અભિષેક ચાલુ કરે એક બાજુ સાહેબે મંત્રો ચાલુ કરે એ પ્રક્રિયા 1.5 કલાક જેવી ચાલી અને પછી ગયા પછી કીધું કે અભિષેકનો નમજો ગામમાં છંટકાવ જો સાહેબ નમનો છંટકાવ કર્યો જેમ આપણે સ્વિચ દબાઈ લાગે છે આંખના પડકારાની જેમ રોગ બંધ થઈ ગયો રોગ તો બંધ થઈ ગયો પણ આ જુદી પાંચમાં આ રોગ નથી બરાબર છે એટલે આના આટલામાં 3 સીટનો જ પ્રભાવ 500 શેરીશાના ભોરી આ 3 સીટનો જ પ્રભાવ અને સીટનો મતલબ શું 100 વર્ષ સાથે બરાબર પણ સીટનો મતલબ શું ડાક્ટર કંઈ તમે સંખેશ્વર જાઓ ને તો ભણી અને 10 કિલોમીટર બાકી હોય ને તમને ઉર્જા ચાલુ થઈ જાય સંકેશ્વર એની ઉર્જા ઓટોમેટિક ચાલુ થાય એનું નામ સીટ તમે વાઇબ્રેશન સપાટ ચાલુ થઈ જાય એનું નામ સીટ કહેવાય પછી લોકો ગંગાએ નાવા જાય છે મારા કુટુંબને ઘેર બેઠે ગંગા મળી આ મારી સાસની પેઢી છે જે દિવસે મલ્લિકનાથ દાદા કેવલદાસ પટેલના ઘરમાંથી નીકળ્યા એ દિવસે મારા દાદા મેં ભોજક કર્યો જૈનોના બ્રાહ્મણ બીજી વિધાન જાણે કે ભોજક ઠાકોર તમે આ ભગવાન સંભાળ પહેલાં ભોજકો શું કંઈ કરશે બીજા ગામ જાય પછી જમાના પૈસો સ્વીકાર બીજા દિવસે બીજા ગામ ત્રીજા દિવસે કેમ એટલે દાદા એમને સંભાળી 3 પેઢી ક્યાં છે દાદાનો પ્રભાવ ખૂબ પણ ગામનો વિકાસ નહીં પછી મારા ફાધર મને અહીં લઈને આવ્યા એ વખતે હું 6 મહિના મારા બાપાએ 50 વર્ષ નોકરી કરી અને અસીમ કૃપા 65 વર્ષની નોકરી હું કરું 10 વર્ષનું તો નોકરી કરું બાપાને પૂરું ભૂકવીને જે કરું 75નું વર્ષ ચાલે પછી એ મારા 2 દીકરા એ પછી વહુરો ચા પાણી જે હવે પીશો આ બધું અત્યારે પોતાને એમ કહે કે આવો લાભ તમે ચૂકતા નહીં બધો પરિવાર અત્યારે પરમાં જે ભાવનામાં એ 2 દીકરા એના 2 દીકરા પેલો હતો ધબ્બાવાળો કરતો એનું નામ 30 અને ધર્મે પ્રોગ્રામ કર્યો મુંબઈ 50 મૂવી આવી અને આજે સંધ્યા ભક્તિ એનો 30 ને ધર્મ આજે સંધ્યા ભક્તિ 1 કલાક કરે આજની મંદિર ઉપયોગ જે 14 મહિનો કરશે એની રીતે અને ભગવાન મુખ્ય દર્શન થતા અસીમ દાદા બધાને મેં એ બધા જોયું છે મેં મારા જોઈને 500 શેર જોયું છે મને નથી જોયું મુંબઈ નથી જોયું પાલિકા નહીં કંઈ જોયું નહીં આ 500 જેવું અને જોવાની જરૂર મને ઘેર બેઠા ગંગા આવું શાંતિ મને ગયા એટલે તો ઓળખતું કે અત્યારે શું છે લોકો કોનું મૂકી અને પિસ્તર બધું જૂના ભૂખ્યા જાય નવા ઉભા થતા જાય નકાર દાદા તો પ્રભાવશાળી 10 પછી આમ દર્શન કરો તો તમને ઉર્જા મળી જાય શરીર તમે બાજુ તમારા શરીરમાં આટલું ઉર્જા રહેવું લોકો હોનું મૂકીને પિસ્તર પકડે એટલે આ તો દાદા સાક્ષાત છે અમને તો જાત જંગલ એવા તો કેટલાય અનુભવ થઈ ગયો હવે તમને એક અનુભવ કર્યો આજથી 5 વર્ષ થયા તમે જેમ આવ્યા ને એ લોકો 32 જણા આવ્યા 32 બધા પાછા ઘણા દલીલો કરે ને